વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે અત્યારે દ્રૌપદીના પુત્રોની હત્યાનું વિવરણ ચાલી રહ્યું છે કે એના હત્યા કર્યા પછી અર્જુન શું પ્રતિજ્ઞા લે છે, ભીષ્મ શું કહે છે, એનું વિવરણ ચાલુ છે. બરાબર. અર્જુન કહે છે કે એનું માથું બાણથી કાપીને લાવીશ. કોનું? અશ્વત્થામાનું. કોણ લઈ ગયું છે હત્યા કરીને? અશ્વત્થામા. કોના માટે? દુર્યોધન માટે. શું માનીને કે આ 5 પાંડવ છે? 5 પાંડવને તો ઠાકોરજી લઈ ગયા હતા દ્વારકાધીશ બહાર, કારણ કે એને તો છેક લગી રાખવાના જ હતા. હવે અર્જુન કહે છે કે બાણથી મારીશ ને એટલે એ હત્યારાનો મારે સ્પર્શ ન કરવો પડે, બીજી રીતે કરું તો એનો સ્પર્શ કરવો પડે. બાણથી મારીશ, એનું માથું ધડથી જુદું કરીશ તો એનો સ્પર્શ મારે નહીં કરવો પડે. બાણોથી દૂરથી જ મારી શકાય એટલે મારે એનો સ્પર્શ નહીં કરવો પડે. અશ્વત્થામા દુષ્ટ છે અને દુષ્ટનો સ્પર્શ પણ કરવો ન જોઈએ. દુષ્ટનો સ્પર્શ કરવાથી સ્વયં પણ દોષી થઈ જાય છે. આપણે કેમ સેવા કરતા હોય તો બહારના નડતા નથી? બહારના ક્યાંથી આવ્યા છે, કોની યાર ઝઘડીને આવ્યા છે, કોના દોષ જોઈને આવ્યા છે, એના મનમાં કયા વિચારો ચાલે છે. હવે આપણે સેવા કરતાં કરતાં એને અડીએ તો આપણા ભાઈ બધા વમળો આવી જાય તો સેવામાં દોષ પડે. આપણે ચરણ સ્પર્શ વલ્લભકુળના કરીએ તો એમનામાં ઠાકોરજીના સેવાની જે અંદરની લીલા છે એ આપણામાં આવે. આપણા ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીએ તો એની લીલાનું આપણામાં આવે. તો કે છે આને સ્પર્શ નથી કરવો, નહીં તો મને દોષ લાગી જાય. કોણ કે છે? અર્જુન કે છે. પોતાનું સામર્થ્ય બતાવવા કહે છે ગાંડીવ મુક્તેવ. ગાંડીવ ધનુષ્યમાંથી છૂટેલા બાણ આ કાર્ય કરવા સમર્થ છે. ગાંડીવ એવું છે જે અર્જુન ધારે બધું થાય. પણ પ્રભુ જ્યારે નિત્ય લીલા ગોલોકમાં પધાર્યા અને અર્જુન પાછો આવતો તો ગાંડીવે હતો, અર્જુનો એનો હતો, તો ઓલા કાબાએ લૂંટી લીધો. ધનુષ એનું એ ગાંડીવ, અર્જુન એને, તોય કાબે અર્જુન લૂંટ્યો. જે આટલી 23 અક્ષરની સેનાને હંફાવે, કારણ એનો સારથી કૃષ્ણ હતો. હવે સારથી ગોલોકમાં પધાર્યા, એકલો થઈ ગયો એટલે બધું સામર્થ્ય જતું રહ્યું, એટલે એક ભીલ પણ એને લૂંટી જાય છે. કાબે અર્જુનને લૂંટ્યો. સમયની વાત છે. શત્રુના મસ્તક પર બેસી સ્નાન કરવું એ ક્ષત્રિય ધર્મ મુજબ વેરની વસૂલાત બરાબર. તમે શત્રુને મારો નહીં, પણ એના ઉપર બેસીને સ્નાન કરો ને એટલે તમારો બદલો લઈ લીધો. મૂળ શ્લોકમાં દગ્ધ પુત્રા પદ મૂક્યું છે, તેના 2 અર્થ છે. એક તો જેના સૂતેલા પુત્રોની હત્યા કરવામાં આવી હતી. કોના? દ્રૌપદી. ક્યાંય અર્જુનના નથી લખ્યું. હા, આ દ્રૌપદીના પુત્રો હતા અને દ્રૌપદીનો વંશ જે એના પિતા તરફનો હતો એની અંદર એની વૃત્તિ વધુ હતી. એટલે આ પુત્રો કોના હતા? દ્રૌપદીના હતા અને સળગાવી દેવામાં આવ્યા હતા. બીજા જેના પુત્રોના અગ્નિ સંસ્કાર થઈ ગયા હતા. અગ્નિ સંસ્કાર પછી શુદ્ધિ માટે સ્નાન થાય. અર્જુન પ્રતિજ્ઞા કરે છે કે જ્યારે તું એ સ્નાન કરીશ ત્યારે હું તારા આંસુ લૂછીશ, ત્યાં સુધી હું તને રોવા દઈશ, ત્યાં સુધી તારા આંસુ લૂછીશ નહીં, તને સ્પર્શ નહીં કરું. આવી પ્રતિજ્ઞા અર્જુન કરે છે. જ્યારે તું એ સ્નાન કરીશ ત્યારે અશ્વત્થામાનું મસ્તક કાપી હું તારી પાસે લાવીશ. તું એના પર બેસી સ્નાન કરીશ ત્યારે તારા આંસુ લૂછીશ. ક્ષત્રિયો સ્વભાવથી ક્રોધી હોય છે. ક્ષત્રિય હોવાથી બીજાની જેમ એમને
સ્વભાવ તથા શોક નથી થતો. ક્ષત્રિય હોય ને ગમે એટલાને મારી નાખે, પણ એના મનમાં જરાય દુઃખ ન થાય. એ તો એનો ધર્મ છે. દુશ્મનને મારવા એનો ધર્મ છે, એટલે એને કોઈ શોક નથી થતો. કારણ કે જે કામ પરાયણ હોય એને શોક થાય, ક્રોધ પરાયણ હોય એને થાય નહીં. માટે દ્રૌપદીને સ્વભાવથી શોક થયો નથી. ઇતિ પ્રિયામ વલ્ગુ વિચિત્ર જલ્પૈસ સાંત્વિતાત્યુત મિત્રસુત અન્વાદ્વસીત ઉગ્રધ્વન્વા કપિધ્વજૌ ગુરુપુત્રમ રથે. અર્થ: આ પ્રમાણે પોતાની પ્રિયાને, કોણ? અર્જુન કહે છે. પ્રિયા કોણ છે? દ્રૌપદી. આ પ્રમાણે પોતાની પ્રિયાને મધુર અને વિચિત્ર વાક્યોથી સાંત્વના આપી શ્રી કૃષ્ણ જેના મિત્ર અને સારથી છે અને જેણે કવચ ધારણ કર્યું છે એવા ઉગ્ર ધનુષ્યવાળો અર્જુન રથમાં બેસી ગુરુપુત્ર અશ્વત્થામાની પાછળ પડ્યો. સુબોધની છે. અર્જુન આવી પ્રતિજ્ઞા કરી તેનું કારણ પ્રિયામ પદથી બતાવ્યું છે. દ્રૌપદી તેને અતિ પ્રિય હતી, માટે અર્જુને આ પ્રમાણે કહ્યું. અર્જુનના વચન વલ્ગુ અને વિચિત્ર હતા. તારા પુત્રોની હત્યા કરવાનું મસ્તક હું લાવીશ. એ વાક્ય દ્રૌપદીના મનને હરનારું હતું. જ્યારે અશ્વત્થામાનું માથું બાણથી કાપી લાવીશ, એ વાક્ય વિચિત્ર હતું. સ્ત્રી પાસે સ્ત્રીને ગમે તેવું વાક્ય કેવું, તે સ્ત્રીને આધીન પુરુષનું વાક્ય છે. આમ કહેવાથી દ્રૌપદીને શાંતિ થઈ, કારણ કે તે પણ ક્ષત્રિય હતી. બદલો લેવાની ભાવના જે અર્જુને બતાવી તો દ્રૌપદી રાજી થયા, કારણ કે એ ક્ષત્રિય હતા. જો ક્ષત્રિયની સ્ત્રી હોય ને, આજની તારીખમાં રાજા રજવાડા હતા ને, એ જ્યારે કોઈ લડાઈ કરવા માટે ચડાઈ કરે ને, તો પોતાના લોહીથી ને તિલક કરે. એ ક્ષત્રિય પોતાના પતિને કે કાં જીતીને આવજો અને કાં વીર ગતિને પામજો. કાયર થઈને પાછા ન આપતા. ક્ષત્રિયોની સ્ત્રીઓય આવી હોય તો આ તો દ્રૌપદી હતા, ક્ષત્રિયના દીકરી અને પત્ની હતા. એટલે એના મનમાં તો એક જે આવેશ હતો કે ક્યારે આનો બદલો લો. તો આવું કીધું એટલે દ્રૌપદી રાજી થયા. અર્જુનની પ્રતિજ્ઞા સિદ્ધ થવાનું કારણ અચ્યુત મિત્ર શુદ્ધ પદથી બતાવ્યું છે. ભગવાન અચ્યુત હોવાથી એમનામાં કોઈ પ્રકારની ચ્યુતિ નથી. એ જ પ્રમાણે અર્જુન પણ ભગવાનના મિત્ર હોવાથી અચ્યુત રૂપ છે. એટલે એનું કોઈ પણ કાર્ય સિદ્ધ, ભગવાન જેની સાથે હોય ને એનું કાર્ય સિદ્ધ થાય ને થાય. આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો આપણી ઈચ્છા પ્રમાણે પ્રભુ કરે, પણ આપણા હિતમાં હોય તો. હિતમાં ન હોય તો ન કરે. ઓલા છોકરાને સાપ આમ સળવળ થતો હોય, રમકડાની જેમ મજા આવે, પકડવા દોડે. મા બાપ દોડીને એક લાફો મારી દે, પકડવા ન દે. જો પકડવા દીધો હોત તો કરડી જાત, બાળક મૃત્યુ પામત. તો મા બાપે કેમ લાફો માર્યો? એને મૃત્યુથી બચાવવા. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, આપણને એમ થાય કે આમ કરે તો સારું, કરી દે. પણ પ્રભુ જુએ આ તો આના હિતમાં નથી, તો ના કરે. તો નથી કરતા એ આપણા હિતમાં છે. ઓલા વૈષ્ણવ આપણા ઘરે આવ્યા હતા, છોકરીનું બધું નક્કી કર્યું અમેરિકા, અને છોકરી તો એટલી રાજીને રેડ હતી. હવે પછી સગાઈ કરેલી તોડવી પડી, એટલે છોકરી થોડી ડિપ્રેશનમાં હતી. લાય કેવું આમ રોતી હતી. તો કે ઇલાંટી ઠાકોરજી મારી સાથે કેમ આવું કર્યું? એ છોકરો ત્યાં પરણેલો હતો અને એને એક દીકરી હતી. હવે જો કરી દીધું હોત તો છોકરી કેવી દુઃખી થાય. મેં કીધું બેટા, તમને આ ખબર ન પડી હોત તો તું પરણીને જાત. મને ક્યાં
મેં તો ઓલી બૈરી તને રહેવા દે? મને કે ના. મેં તો ઓલી છોકરીને એના બાપને બાપ કહેત કે તને માં કહેત? મને કે ના. તો મેં ઠાકોરજીએ તારા હિતનું કર્યું કે અહિતનું? મને કે હિતનું. તો મેં તો કેમ રોસ? તારા સગાઈ સુધીના તારા મા બાપ પાસે જે ખર્ચો થયો હોટેલમાં એ લોકોને લેવા દે, એટલું તારી પાસે પૂર્વજન્મનું ઋણાનુબંધ હશે. એ ઋણાનુબંધ પૂરું કરાવી દીધું. હવે એ છોકરીને અત્યારે એટલું સારું મળ્યું છે કે ફોન કરીને મને કહેલા, આંટી ત્યારે તમે મને ગયમાં નહોતા જરાય, તમારા ઉપર મને ગુસ્સો આવ્યો હતો, પણ હવે મને એમ થયું કે પ્રભુ કરે સો મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. ઠાકોરજી આપણા હિતનું જ કરે છે. જીવ છે ને સ્વભાવથી દુષ્ટ છે, પોતાને ગમતું ન થાય ને એટલે એને મજા ન આવે, પણ પ્રભુ તો આપણા હિતનું વિચારે. મા બાપ ઓલા સાપને પકડવા ન દે, તો અહીંયા કહે છે, શું કહે છે? હા, એ જ પ્રમાણે અર્જુન પણ ભગવાનના મિત્ર હોવાથી અચ્યુતરૂપ છે, એટલે એનું કોઈ પણ કાર્ય સિદ્ધ થશે, કારણ ભગવાન એની સાથે છે. ઠાકોરજી જેનો સારથી હોય ને એને ચિંતા કરવાની જરૂર નથી. તકલીફ એ જ આપણે ઠાકોરજી સિવાય બધું જોઈએ છે. ના ઈલાબેન, ઠાકોરજી તો મેળ નહીં પડે, તમારી ઈચ્છા. સ્વરક્ષા પદથી ધનુષ્ય અને રથની રક્ષા કહી છે. અસ્વસ્થામાં નાસી ન જાય તે માટે એની પાછળ દોડ્યો. કોણ? અર્જુન. દોડતા દોડતા જ કવચ ધારણ કર્યું અને ધનુષ લીધું. ઉગ્ર સવા પદ મૂકી બતાવ્યું કે ધનુષમાંથી છૂટેલા બાણોથી દુશ્મનનું અવશ્ય મોત થઈ જતું. કપિધ્વજ પદથી રથનું સામર્થ્ય. એ રથનું નામ શું હતું જે લડતા હતા? એ કપિધ્વજ. કપિ એટલે વાંદરો થાય. હનુમાનજી એ રથ ઉપર રહીને કાયમ રક્ષા કરતા હતા કે મારા પ્રભુને શ્રમ ન પડે, અને છેલ્લે એનું પ્રમાણ આપ્યું. જીતી ગયા પાંડવો. રોજ પેલા ઠાકોરજી ઉતરે, પછી અર્જુન ઉતરે, એટલી મર્યાદા રાખતા હતા. યુદ્ધ પૂરું થયું, ઠાકોરજીએ કીધું, પાર્થ રથમાંથી તું ઉતર. અર્જુન કે છે, પેલા અર્જુન મારી આજ્ઞા છે, પાર્થ તું પેલા ઉતર. આજ્ઞા કીધું એટલે અર્જુન ઉતર્યા, અને જેવા ઠાકોરજી નીચે ઉતર્યા, ભડ 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 કપિધ્વજ સળગ્યો. ઠાકોરજી આપણા હિતનું જ કરે, આપણા સુખનું જ કરે. ઘણીવાર આપણને ના ગમે, પણ જ્યારે એનું પરિણામ આવે ત્યારે ખબર પડે કે ઠાકોરજીએ કેટલા આપણા સુખનો વિચાર કરીને આ કાર્ય કર્યું. અથવા વંશિત દંશિત એટલે કવચ ધારણ કરી પોતાની રક્ષા કરી. ધનુષ ઉગ્ર હોવાથી ધનુષ્યની રક્ષા થઈ, અને કપિધ્વજ હોવાથી રથની રક્ષા થઈ. ગુરુપત્રમ પદ મૂકી બતાવ્યું કે ગુરુપુત્રનો વધ કરવાથી અનર્થ થવાની છે. જેની પાસે વિદ્યા શીખા અને જે બ્રાહ્મણ છે એની હત્યા કેમ કરવી? એ અનર્થ થશે, એટલે એને બાંધીને લઈ આવ્યા છે, હત્યા કરી નથી. અથવા ગુરુપુત્ર હોવાથી, ધનુર્વિદ્યામાં વધુ નિપુણ હોવાથી પણ અનર્થ થવાની શક્યતા. રથેન પદથી બતાવ્યું છે અર્જુન પોતે દોડી એમને પહોંચી શકે એમ ન હતો, ત્યારે રથમાં બેસી અશ્વસ્થામાની પાછળ પડ્યો. બોલો વલ્લભાધીશજી. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम।
बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર ચટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. સાધન और नहीं कली में जहाँ सोय निवेरो. सुर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢહીન ચરણ, દ્રઢહીન ચરણ, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. ઠકરાણી ત્રીજની બધાય વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. મારા વાલા જાજા કરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી